તમે ક્યારેય સાંભળ્યું કે લાંચ પણ ઈએમઆઈ થી લેવાય? જો ના સાંભળ્યું હોય તો હવે સાંભળી લેજો, કારણ કે હવે લાંચ પણ ઈએમઆઈ થી લેવાઈ રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ લાંચ માંગતા તો નથી શરમાતા, પણ હવે ઈએમઆઈ ની ઓફર કરતા પણ નથી શરમાતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. તમે જો તમારું કામ લઈને જાવ અને આ બધા મહાનુભાવો, પદાધિકારીઓ હોય, પોલીસ અધિકારી હોય, તમે જે પણ કહો, બધા જ ભ્રષ્ટ અધિકારીઓ તમને એવું કે તમારે જો કામ કરાવવું હોય તો આટલા પૈસા તો આપવા પડશે ભાઈ, અને પાછા તમને જ ઉપરથી ઓફર કરી દે. કઈ નહીં દોસ્ત, ચિંતા ન કર, મને શાંતિથી તું ઈએમઆઈ થી હપ્તા આપજે. પણ આ લોકો શરમને નેવે મૂકીને બેઠા છે. આવા ભ્રષ્ટ અધિકારીઓને અમે સવાલ એટલા માટે પૂછી રહ્યા છીએ કે કોઈ વ્યક્તિ તમારી પાસે ક્યારે આવે છે જ્યારે તેમને ખરા અર્થમાં તમારી જરૂર હોય છે, પણ તમે તો બધા દેવના દીધેલા. તમે તો કહી દો ભાઈ આટલા રૂપિયા થવાના છે, અને બિચારો માણસ ક્યાં જાય? વગર કીધે તમને પૈસા તો આપવા જ પડે. અને લાંચ પર ઈએમઆઈ એ અમે નથી કહી રહ્યા, પણ ખુદ એન્ટી કરપ્શન બ્યુરો કહી રહ્યું છે. ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓને લઈને ફરિયાદો થતા એસીબીએ તપાસ તો હાથ ધરી, અને સામે એવું આવ્યું કે વધુ આર્થિક બોજ ન ઉઠાવવો પડે, એટલે કે જે નાનો માણસ છે એ બિચારો અધિકારી પાસે જાય છે અને કહે છે કે ભાઈ મારે આ કામ કરવું છે, પણ અધિકારીઓ તો શરમને નેવે મૂકીને બેઠા અને કહી દે છે ભાઈ તારે આટલી લાંચ આપીશ તો તારું કામ થવાનું છે. અને ભ્રષ્ટ અધિકારીઓ હપ્તા પદ્ધતિથી લાંચ લઈ રહ્યા છે. આ અધિકારીઓ પીડિતો પાસેથી માસિક હપ્તામાં લાંચની રકમ લે છે. માર્ચ મહિનામાં એક કેસમાં જીએસટી નકલી બિલિંગ કૌભાંડમાં 21 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી. આ રકમને 2 લાખ રૂપિયાના 10 હપ્તામાં અને 1 લાખ રૂપિયાના 1 હપ્તામાં વહેંચવામાં આવી. બોલો લો, મોટી રકમની ચૂકવણી ટાળવા માટે આટલું મોટું કરવામાં આવ્યું. હવે વાત કરવી છે સુરતની, કે જ્યાં 4 એપ્રિલે સુરતના એક ડેપ્યુટી સરપંચે ખેડૂતના ખેતરને સમતળ કરવા માટે 85,000 રૂપિયાની લાંચ માંગી. ખેડૂતની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અધિકારીએ ઈએમઆઈ નું સજેશન કર્યું. તેને 35,000 રૂપિયા આગળ અને બાકીના પૈસા 3 હપ્તામાં ચૂકવવાનું કહી દીધું. આ તો ભ્રષ્ટ અધિકારી સામે આવી ગયા, ભ્રષ્ટ સરપંચ સામે આવી ગયા. આ વાત હવે અહીંયા નથી અટકતી, અને આ સિલસિલો હવે પહોંચે છે સાબરકાંઠા. સાબરકાંઠાના રહેવાસી પાસેથી 4 લાખ રૂપિયા લઈને 2 પોલીસ અધિકારીઓ ફરાર થઈ ગયા, અને પછી ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદ નોંધાતા જ આ કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો, અને એટલા માટે આવ્યો કે પોલીસ દ્વારા જે લાંચ માંગવામાં આવી હતી તેનો પહેલો હપ્તો 10 લાખ રૂપિયા હતો. તો વિચારો કે લાંચ કેટલી મોટી હશે. બીજા એક બનાવમાં સાયબર ક્રાઇમનો એક પોલીસ અધિકારી 10 લાખની લાંચને 4 હપ્તામાં લેવા પણ તૈયાર થઈ ગયો. એસીબીના ડિરેક્ટર અને ડીજીપી શમશેરસિંહે આ અંગે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ઘર, કાર અથવા કોઈ કિંમતી વસ્તુ ખરીદવામાં અસમર્થ હોય અને તેની સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હોય તો તે બિચારો ઈએમઆઈ પર લોન લે છે. પણ ભ્રષ્ટ અધિકારીઓ હવે લાંચના કેસમાં પણ આ જ પદ્ધતિ અપનાવી રહ્યા છે. અમને અધિકારીઓ હપ્તાથી લાંચ લઈ રહ્યાઓની માહિતી મળી, અને હવે આ માહિતીના આધારે અમે વધુ તપાસ હાથ પણ ધરીશું અને યોગ્ય કાર્યવાહી પણ કરીશું. સાહેબ, આશા રાખીએ છીએ કે તમે જલ્દીથી આવા ભ્રષ્ટ અધિકારીઓને પકડો અને જે પીડિતો છે તેને ન્યાય અપાવો. જો તમારી આજુબાજુ પણ આવું કોઈ સાથે બન્યું હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી આપણે સાથે મળી આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડીએ. તમને આ મારો અહેવાલ કેવો લાગ્યો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.